નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। સંતરોડ પાનમ નદી પુલ પર ભારે ટ્રાફિક જામ, બાજુનો નવો પુલ તાત્કાલિક શરૂ કરવાની માંગ ઉઠી। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામ પાસે પાનમ નદી પર આવેલા પુલ પર છેલ્લા કેટલાક સમયથી ભારે ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે। રોજિંદા વાહન વ્યવહાર દરમિયાન લાંબી લાઈનો લાગતા લોકોનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને તડકાની ગરમીમાં કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકોને ભારે તકલીફ પડે છે। સ્થાનિક લોકો જણાવે છે કે બાજુના આવેલા પુલનું રિનોવેશન પૂર્ણ થયેલ હોવા છતાં તે હજી સુધી શરૂ કરવામાં આવ્યો નથી। જો આ પુલ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકનો બોજો વહેંચાઈ શકે અને લોકોને રાહત મળી શકે। આ ટ્રાફિક સમસ્યાને કારણે તાત્કાલિક સેવા જેવી કે 108 એમ્બ્યુલન્સને પણ સમયસર પસાર થવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે, જે દર્દીઓના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે। સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો દ્વારા તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને બાજુનો પુલ વહેલી તકે શરૂ કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે, જેથી ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળી શકે। રિપોર્ટર મનુભાઈ વનકર।